નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આપ તક બુલેટિન। સૌપ્રથમ નજર કરીએ હેડલાઇન પર। રાજકોટના શાસ્ત્રીનગર મેઇન રોડ પર મહાનગરપાલિકાની વિજિલન્સ શાખા પર ખૂની હુમલો, રેકડી હટાવવા બાબતે થયો હુમલો। કોંગ્રેસના ટ્રબલ શૂટર અહેમદ પટેલની ચીર વિદાય, રાજકીય આગેવાનોએ આપી શ્રદ્ધાંજલિ। રાષ્ટ્રપતિએ કેવડિયા ખાતેની 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં આપી હાજરી। શાસ્ત્રીનગર મેઇન રોડ પર આજરોજ ફ્રૂટની લારીના ધંધાર્થીએ મહાનગરપાલિકાની વિજિલન્સ શાખા પર ખૂની હુમલો કર્યો હતો। નવાઝ નામના ફ્રૂટના ધંધાર્થીએ પોતાની રેકડી જગ્યા રોકાણ શાખાને કબજે થવાની મનાઈ કરી તેમની સામે રકઝક કરતો હતો। બાદમાં ઉશ્કેરાઈને રાણા નામના અધિકારી પર છરા વડે હુમલો કરીને નાસી છૂટીને પાર્ટી પ્લોટમાં સંતાઈ જતા ત્યાંથી તેની અટકાયત કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના અબ તક ચેનલની ટીમે તેના કેમેરામાં કેદ કરી હતી। શાસ્ત્રીનગર પાસે મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમના પીએસઆઈ ઉપર એક શખ્સે છરી વડે હુમલો કર્યો છે। આપ જોઈ શકો છો રાજકોટના અત્યારે આ શાસ્ત્રીનગર મેઇન રોડ પરના આ દ્રશ્યો છે, જ્યાં એક લારી સંચાલકે પોતાની લારી ન લઈ જવા દેવા માટે થઈને એક પીએસઆઈ પર છરી વડે હુમલો કર્યો છે। આપ તેમના હાથમાં હથિયાર પર જોઈ શકો તો છરી વડે તે અત્યારે કહી રહ્યા છે કે મારી લારી કોઈ અડવા ન જોઈ, કારણ કે આ જગ્યા કોઈના માલિકીની નથી અને આ લારીને તમે કોઈ હટતા નહીં તે કહીને બોલાચાલી થઈ હતી અને પીએસઆઈ પર હુમલો થયો છે અને તેમને છરી વડે તેમનો હુમલો કરવામાં આવ્યો છે। કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો છે, શા માટે કર્યો છે? લારી ખાલી કરતો નહોતો, મેં કીધું ખાલી કરી દે તો કે નહીં કરું એમ કરીને ચાકુ માર્યું છે મારા ઉપર। હાથ ભાંગી ગયો છે મારો। તમે અત્યારે નહીં દેખાય, આ બધું બાંધી લીધું છે, લોહી ખૂબ નીકળ્યું છે। આપનો હોદ્દો શું છે, આપનું નામ શું છે અને શેમાં ફરજ બજાવો છો? હું દબાણ હટાવ શાખામાં ઇન્સ્પેક્ટર છું અને આ રોડ ઉપર અહીંયા ફરિયાદ આવેલી હતી એટલે અમે અહીંયા આવ્યા હતા રેકડીઓ હટાવવા માટે। તો આ ભાઈ કાઢતા નહોતા એટલે અમે કીધું ભાઈ ખાલી કર, અમે રેકડીએ લઈ જઈશું અને પછી આગળની કાર્યવાહી જે હોય એ કરશું। આ ભાઈ ખાલી ન કરીને ઉપરથી ચાકુ મારી દીધું। ચોક્કસથી રાજદીપસિંહ રાણા નામના અધિકારી પર અત્યારે છરી વડે હુમલો થયો છે। આપણે વાત કરીએ વ્યક્તિ સાથે, તમે શું કામ આવું કર્યું, શું તકલીફ શું હતી? તમે ગરીબ માણાની લારી ચોથી દીધી એને, તો લારી દીધે રાખવાની એટલે બહુ હેરાન કરે, એટલે હું એને લારી જ દીધે રાખું, અમારે ધંધો જ નહીં કરવાનો। તમે એમ કહો છો હેરાન, કઈ પ્રકારની હેરાનગતિ? આવી રીતના અમે ધંધો કરી, એ લોકોને નથી ગમતું, એ લોકો એની નથી કરતા, એને એના પૈસા મળી જાય। આ આટલા માળા ઊભા હું કામ એને એવું કરવું જોઈએ? હું કોઈને ધંધો નહીં કરવાનો, પૈસા નહીં કમાવાના, ઘરે હલાવા એ દે દરરોજ 1000 રૂપિયા, તો હાલો બંધ કરી દે, અમે દેવો તમે 1000 રૂપિયા દો જવાબ। અધિકારી એમ કે છે તમે એને છરી મારી દીધી, તમે તારા બાપ નો રોડે માં સોજામડા, તારા બાપ નો રોડે। આપ જે રીતે જોઈ શકો છો અત્યારે ફરીથી તે પોલીસ અધિકારીઓ પર હુમલો કરી રહ્યો છે અને છરો કાઢીને તેમને ધમકી પણ ખુલ્લેઆમ આપી રહ્યો છે। આપ જોઈ શકો છો આજુબાજુનો માહોલ પણ આપ જોઈ શકો છો। અત્યારે આટલા લોકો ઉપસ્થિત છતાં પણ પોલીસ અધિકારીઓને બેખોફ રીતે તે અત્યારે હુમલો કરી રહ્યો છે અને તેમને ગાળો પણ આપી રહ્યો છે। આ શખ્સના દ્રશ્યો આપ જોઈ શકો છો આપની સ્ક્રીન પર, જે પ્રકારે આ હુમલો થયો છે, જો ફરીથી એ હુમલો કરી રહ્યો છે અને છતાં પણ એક મૂક પ્રેક્ષક બનીને અધિકારીઓ તેમને કંઈ પણ કહેતા નથી અને અવારનવાર તેની પર જો આપ લાઈવ હુમલો આપ જોઈ શકો છો। જો ફરીથી તે આ શખ્સ હુમલો કરી રહ્યો છે છતાં પણ પોલીસ અધિકારીઓ તેને કાંઈ કરી નથી રહ્યા, તે સૌથી મોટી વાત કહી શકાય। માત્ર ને માત્ર તેને સમજાવટ કરી રહ્યા છે। શું મહાનગરપાલિકાના આ અધિકારીઓ એટલો પણ તેમની પાસે દમ નથી કે તે આ 3-3, 4-4 અધિકારીઓ હોવા છતાં એક નાના છોકરા જેટલી ઉંમરના યુવાને, જે નાનકડી ઉંમરનો યુવાન કહી શકાય, તેને કંટ્રોલ કરી શકે? આપણે સૌથી મોટો સવાલ અત્યારે એ દેખાઈ રહ્યો છે કે આપ જોઈ શકો છો આપની સ્ક્રીન પર જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, અવારનવાર આ અધિકારીને ગાળો આપી રહ્યો છે, તેની પર ખૂની હુમલો કરી રહ્યો છે, જાણે મહાનગરપાલિકાના અધિકારીઓ હાવ નપાણિયા કહી શકાય તેવા અધિકારીઓ કહી શકાય, કારણ કે ખૂની હુમલો જ્યાં સુધી થઈ ગયો છે ત્યાં સુધી આ અધિકારીઓ કંઈ જ કરી નથી શકતા। આ શખ્સ હજુ પણ આપ જોઈ શકો છો
છરો લઈને જે રીતે અધિકારીઓને ધમકી આપી રહ્યો છે તેની ઉપર ફરીથી વજન કાંટા વડે પણ હુમલો કર્યો. તેમના જે વજન કાંટાના લોખંડિયા હોય તેના પર પણ હુમલો કર્યો હતો તેના વડે, અને છતાં પણ તેઓ આપ જોઈ શકો છો અધિકારીને અહીં રાજદીપસિંહ રાણા નામના અધિકારી છે તેમને ગાડીમાં બેસાડીને પણ અહીંથી લઈ જવામાં આવે છે સુરક્ષિત સ્થળે. હાલ અત્યારે એક જ અધિકારી તેની સામે ઊભા રહી રહ્યા છે. લગભગ 15 મિનિટથી વધુનો સમય થઈ ગયો છે અને રોડ ઉપર તમાશો ચાલી રહ્યો છે. એક શખ્સ રીતસર રીતે તમામ અધિકારીઓને દબાવી રહ્યો છે, તેના પર ખૂની હુમલો કરી રહ્યો છે, છતાં પણ કોઈ કાંઈ કરી નથી શકતું. તે દુઃખદની વાત કહેવાય, કારણ કે અવારનવાર અધિકારીઓ તેને હેરાન કરતા હોવાને કારણે તે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યો હોવાનું તે જણાવી રહ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો રાજકોટના શાસ્ત્રીનગર મેઇન રોડ પરના આ દ્રશ્યો છે. અનેક લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, અનેક અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે ફરીથી હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ. જે પ્રકારે જગ્યા રોકાણ શાખાના તમામ અધિકારીઓ અહીં શાસ્ત્રીનગર મેઇન રોડ ઉપર આવ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. 3 અધિકારીઓ અહીં હાજર હોવા છતાં એક નવયુવાન વ્યક્તિ છરા વડે તેમને હુમલો કરે, પોતાના રેકડીના વજન કાંટાના છૂટા ઘા તેમની પર કરે. પણ ખરેખર સૌથી મોટો સવાલ આ અધિકારીઓની કામગીરી પર પણ થઈ રહ્યો છે કે એક નવયુવાન જે અત્યારે હાલ જોઈ શકો 20 મિનિટથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પણ અત્યારે કોંગ્રેસના ટ્રબલ શૂટર અહેમદ પટેલનું અવસાન થયું છે, જેને લઈને રાજકીય આલમમાં ભારે શોક વ્યાપી ગયો છે. અત્યંત મૃદુભાષી અને કિંગ નહીં પણ કિંગ મેકરની ભૂમિકા ભજવનાર અહેમદ પટેલ કોંગ્રેસ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના કોઈ પણ પ્રશ્નો ઉકેલવા માટે માહેર હતા. અહેમદ પટેલ ગાંધી પરિવારના અત્યંત નજીકના અને સૌથી વિશ્વાસુ હતા. તેઓની રાજકીય સફર અત્યંત રોચક રહી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી તેઓ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતા. પરંતુ આજે સવારે 3:30 વાગે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા. અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી ખૂબ દુઃખ થયું છે. ગુજરાતે જાહેર જીવનનો એક મોભી ગુમાવ્યો છે. કોંગ્રેસમાં વર્ષોથી એક બેકબોન બનીને ખાસ કરીને એક સલાહકાર તરીકે પણ અહેમદભાઈએ જે સમગ્ર ભારતના કોંગ્રેસની પોલિટિકલ ગતિવિધિ એ સ્થાન પ્રાપ્ત કરીને દેશના રાજકારણમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. એમના અવસાનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે, પરંતુ જાહેર જીવનને પણ ગુજરાતને પણ મોટી ખોટ પડી છે. તેમના આત્માને ભગવાન સદગતિ આપે, કુટુંબીજનોને પણ હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું. આજે સવારે શ્રી અહેમદભાઈ પટેલના સ્વર્ગસ્થ થવાના સમાચાર જાણવા મળ્યા. વર્ષોથી એક નાના ગામમાંથી અને આદિવાસી જિલ્લામાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરીને દિલ્હીના કોંગ્રેસના મહત્વના પદ સુધી પહોંચીને એમણે પોતાની કાબિલિયત સાબિત કરી હતી. કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ ગુજરાત માટે ઘણા લાભ અપાવવાનો એમણે સફળ પ્રયત્ન કર્યો હતો. અત્યંત મૃદુભાષી આજે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એમની ખોટ એમના કુટુંબને અને ગુજરાતને ખૂબ ખાલવાની છે અને એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી હું આજે પ્રાર્થના પણ કરું છું. અહેમદભાઈ પટેલ સાથેનો મારો પરિચય 1980થી થયેલો. જે તે સમયે અહેમદભાઈ યુવક કોંગ્રેસના પ્રમુખ હતા ગુજરાતના, અને ગુજરાતના સાંસદ પણ હતા. એ વખતે અમે એમની બોડીની અંદર સક્રિય હતા યુવક કોંગ્રેસમાં, અને અમારો એમની સાથે પરિચય થયેલો. એટલે લગભગ આજે માનો કે 40-45 વર્ષથી અમે એમની સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા હતા. કોઈ નાનામાં નાનો કાર્યકર
જાય તો અહેમદભાઈએ તો આમ જુઓ તો 71 વર્ષની ઉંમરે એમનું નિધન થયું અને બહુ નાની ઉંમરમાં તેઓ સાંસદ થયા. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ જેવા નેતૃત્વમાં પ્રાઇમ મિનિસ્ટરો જે લોકો રહી ચૂક્યા એના નેતૃત્વમાં એ સેકન્ડ નંબરની પોઝિશન ધરાવતા હતા. પણ નાનામાં નાનો કોંગ્રેસનો કાર્યકર જ્યારે જતો ત્યારે ગામ એમની મંગલે ગમે એ માણસ બહાર બેઠો હોય, મોટો ચીફ મિનિસ્ટર હોય કે કેન્દ્રીય પ્રધાન હોય, તો ગુજરાતના નાના નાના કાર્યકરોને તેઓ સાંભળતા, એમની કાળજી લેતા. એટલું કહી શકું કે મારી વ્યક્તિગત વાત કરું તો તમે એને ગમે ત્યારે ફોન કરો તો રાત્રે 1:30 વાગે પણ એમનો જવાબ આવે. ટૂંકમાં કાર્યકરોની વાત, વ્યથા કે પાર્ટીની કોઈ પણ વાત એ સાંભળતો માણસ આજે કોંગ્રેસના એક કાર્યકરે ગુમાવ્યો છે. ખાસ કરીને ગુજરાતે અને કોંગ્રેસ પાર્ટીને બહુ મોટું નુકસાન ગયું છે. અને અમારી પોતાની વાત કરીએ તો અમે એક અમારા કુટુંબનો સ્વજન ગુમાવ્યું હોય એવું અમે આજે અનુભવી રહ્યા છીએ. અહેમદભાઈના જવાથી અમને વ્યક્તિગત રીતે ખૂબ જ દુઃખ થયું છે અને ખૂબ જ અમે વ્યથિત છીએ. એમ કહીએ તો ચાલે કે અહેમદભાઈ જ્યારે સંસદની અંદર ચૂંટાઈને પહેલી વાર ગયા અને ઇન્દિરાજીની નજર સમક્ષ આવ્યું ત્યારે અહેમદભાઈની ઉંમર મને લાગે છે બહુ જ નાની ઉંમર હતી. અને એમને એ ફેમિલી સાથે જ્યારેથી સંકળાયા ત્યારથી લઈને મૃત્યુ પર્યંત છેલ્લા શ્વાસ સુધી એ ગાંધી ફેમિલીના વફાદાર રહ્યા અને ગાંધી ફેમિલીના સુખ દુઃખની અંદર તેઓ સાથી રહ્યા. એની વફાદારી વિશે અને કોંગ્રેસ તરફની નિષ્ઠા વિશે એનો દુશ્મન પણ પ્રશંસા કરે એવી એની વફાદારી અને કોંગ્રેસ તરફની નિષ્ઠા હતી એવું માનું છું. આજ રોજ વહેલી સવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા માનનીય શ્રી અહેમદભાઈ પટેલની ચીર વિદાય થઈ છે. અહેમદભાઈ બિનસાંપ્રદાયિકતાનું પ્રતીક હતા. પીરાણા જેવા નાના ગામમાંથી રાજકીય કારકિર્દી શરૂ કરી અને લગભગ 35 વર્ષ સુધી સર્વોચ્ચ સ્થાન ઉપર કાર્યરત રહ્યા. અજાત શત્રુ હતા. પ્રજાનું હિત તેમને હૈયે એટલું વસેલું હતું કે આજે અંકલેશ્વર આસપાસનો જે વિસ્તારનો વિકાસ છે એ અહેમદભાઈને આભારી છે. અંકલેશ્વર, ભરૂચના મોટા રેલવેને જે સ્ટેશનો મળ્યા છે, સ્ટોપેજ મળ્યા છે, એ અહેમદભાઈને આભારી છે. ગુજરાતથી બોમ્બે તરફ જતા લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એટલા માટે તાત્કાલિક પુલ ઊભો કરવો, પુલથી ટોલ નાકું દૂર કરવું, આ તમામ કામ અહેમદભાઈ પટેલે કર્યા. ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ લખાશે ત્યારે 2 ભાગમાં લખાશે. અહેમદભાઈનો સમયગાળો અને અહેમદભાઈ સિવાયનો સમયગાળો, એવું એમનું કોંગ્રેસમાં પ્રદાન હતું. આજે એમની વિદાયથી ગુજરાતની, દેશભરની કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો શોક અનુભવે છે, શોકાતુર છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે અહેમદભાઈને ચિર શાંતિ આપે. આ ખોટ છે એ લાંબા સમય સુધી ન પૂરી શકાય એવી ખોટ છે. અહેમદભાઈ માટે સ્વર્ગસ્થ કહેવું એક અઘરી વસ્તુ છે. છેલ્લા એમ માની શકાય કે 40-45 વર્ષના એમના જાહેર જીવન પછી એમના સ્વભાવથી જોવા જઈએ, એમની રાજનીતિથી જોવા જઈએ તો એક મૃદુ સ્વભાવ અને સદાય હસતો ચહેરો. ક્યારેય પણ સત્તા માટેની એમની દોડમાં એ સામેલ થયા નહીં. લોકસભાના સભ્ય તરીકે ભરૂચમાંથી ચૂંટાયા, 2 વખત પછી રાજ્યસભામાં 7-8 વખત ચૂંટાણા, પણ ક્યારેય પણ મિનિસ્ટરની દોડમાં એ સામેલ ન થયા. અને સત્તા સંગઠનમાં એમનો ફાળો અને સંગઠન કેમ મજબૂત બને કોંગ્રેસનું એમના માટે ને એમના પ્રયત્નો, ક્યારેય પણ સત્તાની દોડમાં સામેલ થયા નહીં અને સંગઠન મજબૂત કરવાનું કામ કર્યું છે. ત્યારે હું અહેમદભાઈ પટેલના પરિવારને આ જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. ઓમ શાંતિ. શ્રી અહેમદભાઈ પટેલના આજે વહેલી સવારે દુઃખદ અવસાનના સમાચાર પ્રાપ્ત થયા. અત્યંત દુઃખની લાગણી અનુભવ કરું છું. એક ખૂબ સાલસ વ્યક્તિત્વ, ધર્મના વાડાથી ઉપર પરોપકારી ભાવ, સેવાભાવી ભાવ, સરળ વ્યક્તિત્વ
આપણે આપણી વચ્ચે રહ્યા નથી. ભગવાન એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે અને તેમની આત્માને ચીર શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અહેમદ પટેલના નિધનથી સારા ભરૂચ જિલ્લાનો એક પનોતા પુત્ર ગુમાવેલો છે. અહેમદ પટેલની ખોટ ક્યારે પણ ભરપાઈ થઈ શકે એમ નથી. આજે મને એમના નિધનથી હું મારી લાગણી દુઃખ વ્યક્ત કરું છું. એમના ઉપર પડેલી આફત, સર્વ લોકોની ઉપર આવેલી આફતને ભગવાન કુદરત શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે. માનનીય અહેમદભાઈ પટેલના નિધનથી સમગ્ર જિલ્લાને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. સાથે સાથે ગુજરાત અને દેશની અંદર પણ એક રાજનેતા તરીકે ખૂબ મોટી ક્ષતિ ઊભી થઈ છે. કોંગ્રેસ પાર્ટીને પણ ખૂબ મોટી ક્ષતિ ઊભી થઈ છે. આજે એમના નિધનથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. એમના પરિવારજનોને પણ, ભાઈ શ્રી ફેઝલભાઈ, મુમતાઝબેન અને એમના ધર્મપત્નીને પણ આ દુઃખ સહન કરવાની પરમ કૃપારૂ પરમાત્મા શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. અહેમદ પટેલ સાથે મારે છેલ્લા 40 વર્ષથી નિકટના સંબંધો હતા. એમની વસમી વિદાયથી ગુજરાતની અંદર એક મોટી ખોટ પડી છે. એમના આવો નેતા હવે ઊભો ન થાય. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. મારી પાસે એમના અસંખ્ય ફોટોગ્રાફ છે, કેટલ કેમ્પના છે, પાણીના છે, છાસ કેન્દ્રોના છે, ટ્રેનોના છે, ઘણા છે. એ મેં મારા સંસ્મરણમાં સારી રીતે રાખ્યા છે. મારી પાસે હવે યાદગીરી રૂપે રહેશે એટલું કહું છું. રાષ્ટ્રપતિ કેવડિયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સના શુભારંભ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. બંધારણ દિવસની ઉજવણી અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સની શતાબ્દી વર્ષને ધ્યાને રાખતા ચાલુ વર્ષે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25 અને 26 નવેમ્બર દરમિયાન કેવડિયા ખાતે થયું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા છે. લોકસભાના અધ્યક્ષ તથા વિવિધ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ આ 2 દિવસીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા છે. આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી, આદરણીય ઉપરાષ્ટ્રપતિ माननीय वेंकैया नायडू जी, आदरणीय ओम बिरला जी स्पीकर लोकसभा, माननीय प्रहलाद जोशी जी यूनियन मिनिस्टर पार्लियामेंट्री अफेयर्स, माननीय मेघवाल जी यूनियन मिनिस्टर, माननीय हरिवंश जी डेप्यूटी चेयरमैन राज्यसभा, श्री अधीर रंजन चौधरी जी लीडर ऑफ ऑपोजिशन, स्पीकर गुजरात विधानसभा माननीय राजेंद्र भाई त्रिवेदी और उपस्थित देश भर से आए हुए सभी विधानसभा के अध्यक्ष, कमेटी मेंबर और प्रिसाइडिंग ऑफिसर्स। विश्व के सबसे बड़े लोकतांत्रिक देश में लोकतंत्र के 3 आधार स्तंभ न्यायपालिका, विधायिका और कार्यपालिका के बीच समन्वय से लोकतंत्र को और भी मजबूत बनाने का चर्चा मंथन के लिए आज से 2 दिन के लिए 80वीं अखिल भारतीय पीठासीन अधिकारी सम्मेलन प्रिसाइडिंग ऑफिसर्स कॉन्फ्रेंस में हम सब उपस्थित हैं। मां नर्मदा नदी पर बने सरदार सरोवर बांध के निकट अखंड भारत के निर्माता सरदार वल्लभ भाई पटेल की दुनिया की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के परिसर में इस सम्मेलन के आयोजन का गुजरात की जनता को बहुत विशेष आनंद है। साथियों, गुजरात प्राचीन काल से ही देश में एक अग्रणी राज्य रहा है। भगवान श्री कृष्ण का धाम द्वारिका, 12 ज्योतिर्लिंग में प्रथम ज्योतिर्लिंग सोमनाथ, 1600 किलोमीटर तक लंबा समुद्री तट, कच्छ का विशाल रण, पर्यटन जगत का तोरण, एशियाई बब्बर शहर और भारत की पहली वर्ल्ड हेरिटेज सिटी अहमदाबाद,
एवं वर्ल्ड हेरिटेज साइट चांपानेर और रानी वाव जैसे विविध पर्यटन की विविधता, इस तरह विश्व का प्राचीनतम बंदरगाह लोथल, मैन्युफैक्चरिंग हब एवं उद्योगों के अलावा अब स्टैच्यू ऑफ यूनिटी एवं सी प्लेन की सेवाओं के साथ गुजरात ने अपना अव्वल स्थान कायम रखा है। यह वही गुजरात है जिसमें महात्मा गांधी और सरदार वल्लभ भाई पटेल के नेतृत्व में गुलामी के कालखंड से देश को मुक्त कराने के स्वराज प्राप्ति के आंदोलन में भी गुजरात ने देश का नेतृत्व किया था। आजादी के आंदोलन का नेतृत्व करने वाले गुजरात के दो सपूत महात्मा गांधी और सरदार वल्लभ भाई पटेल की भूमि इस गुजरात में आप सबका हृदय की गहराई से मैं स्वागत करता हूं। गुजरात का चप्पा चप्पा आपका हार्दिक स्वागत करता है। मित्रों, आज से 2 दिन के लिए आप सभी देश के लोकतांत्रिक मूल्यों की उज्ज्वलता और संसदीय प्रणालिका में लोकतंत्र की निष्ठा और अहमियत के विषय पर विचार मंथन करने के लिए जा रहे हैं। एक सुंदर सुयोग वह यह है कि संविधान के आधार पर हम दुनिया में सबसे बड़े लोकतंत्र के रूप में आज स्थापित हुए हैं। उस संविधान के निर्माण में भी गुजरात के 2 व्यक्ति का योगदान रहा है। भारतीय विद्या भवन के संस्थापक एवं साहित्यकार कन्हैयालाल मुंशी और हंसाबेन जीवराज मेहता ने संविधान सभा के सदस्य के तौर पर अपना बहुमूल्य योगदान संविधान के लिए दिया था। हमारे संविधान में संप्रभुता और एक अखंड राष्ट्र की जो अवधारणा है उसे चरितार्थ करने में સરદાર વલ્લભભાઈ પટેલ કોરોના મહામારીને કારણે આ જૂનાગઢમાં વર્ષથી યોજાતી પરિક્રમા આ વર્ષે બંધ રાખવામાં આવી છે, જેને કારણે લાખો ભક્તોમાં નારાજગી જોવા મળી હતી। દર વર્ષે લાખો લોકો પરિક્રમા કરતા હોય છે। પરિક્રમા બંધ રહેવાના કારણે 36 કિલોમીટર લાંબો પરિક્રમાનો રસ્તો સુમસાન જોવા મળ્યો હતો। કોરોના સંક્રમણને કારણે આ વર્ષે સરકાર અને તંત્ર દ્વારા ગિરનારની ફરતે પરંપરાગત રીતે યોજાતી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લીલી પરિક્રમા બંધ રાખવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી, પરંતુ બીજી બાજુ સરકારના અને તંત્રના આ નિર્ણયને પ્રબુદ્ધ અને શિક્ષિત લોકોએ આવકાર્યો પણ હતો। દર વર્ષે દેવઉઠી એકાદશીથી લીલી પરિક્રમા શરૂ થઈ છે અને ગિરનારના આસપાસના 36 કિલોમીટર લાંબા પથરાળ રસ્તા ઉપર યાત્રાળુઓ પગપાળા યાત્રા કરતા હોય છે। દર વર્ષે લગભગ 10 લાખથી વધુ યાત્રિકો ગિરનાર પરિક્રમા કરીને પુણ્યનું ભાથું ભેગું કરે છે, પરંતુ આ વર્ષે પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડી જતાં લીલી પરિક્રમા યોજાવાની નથી, પરંતુ આજે રાત્રિના સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે માત્ર પૂજન વિધિ કરવામાં આવવાની છે। આ વર્ષે લીલી પરિક્રમા યોજાવાની નથી તેવી તંત્ર દ્વારા અગાઉથી જ જાહેરાત કરી દેવામાં આવી છે, જેને લઈને દેશ વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ આ વર્ષે ભવનાથ ખાતે આવેલ નથી અને તેના કારણે આજથી શરૂ થનારી લીલી પરિક્રમાનો રૂટ સુમસાન ભાસી રહ્યો છે। હાલમાં કોરોના સંક્રમણના કારણે લીલી પરિક્રમા જે ભવનાથ ખાતે ગિરનાર પર્વત ખાતે યોજાય છે તે બંધ રાખવામાં આવેલ હોય, તેમ છતાં તમામ લોકોને ગુજરાતભરમાં પ્રેસના મીડિયાના માધ્યમથી નહીં આવવા માટે જાણ કરવામાં આવેલ જ છે। તેમ છતાં કોઈ યાત્રાળુઓ આવે તો તેઓ માટે એક ડીવાયએસપી, એક પીઆઈ, 5 પીએસઆઈ તેમજ 75 જેટલા પોલીસ જવાનો અને 50 જીઆરડી અને 100 જેટલા હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1,25,000 ગુણી મગફળીની આવક થઈ હતી। રાજકોટ યાર્ડમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓપન માર્કેટમાં વધુ ભાવ મળતા ખેડૂતોની માર્કેટની બહાર લાંબી કતારો જામી હતી। ખેડૂતોને 950 થી 1070 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। રાજકોટમાં ગઈકાલે મગફળીની આવક કરવા દેવામાં આવી, તેમાં 1,25,000 ગુણી મગફળી ગઈકાલે ઉતારવામાં આવી। આજે તેની હરાજી ચાલુ કરતા 950 રૂપિયાથી લગાડી અને 1,070 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। સરકારના ટેકાના ભાવ 1,055 રૂપિયા હોય। સરકારની જે ટેકાના ખરીદી કરવાની જે ખેડૂતોને મેસેજ આવે છે તે ખેડૂતો પોતાની મગફળી લઈ અને સરકારના ટેકાના ભાવે મગફળી લઈ જાય છે, પરંતુ એમાં વધુ પડતી રિજેક્ટ થવાની બીકે ખેડૂતો પોતાનો માલ ઓપન માર્કેટમાં વેચે છે અને પોષણક્ષમ ભાવ એને મળી રહ્યા છે એનો એક આનંદ છે। અતિવૃષ્ટિના કારણે ખેડૂતો વધુ પડતા હેરાન થયા છે, તેની સામે ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં એક આનંદની લાગણી છે, પરંતુ ઉત્પાદન ઓછું હોય, ગત વર્ષ કરતાં 50% ઉત્પાદન હોય
તો હજી ખેડૂતોને થોડા વધુ ભાવ મળે એવી અપેક્ષા ખેડૂતોમાં જોવાઈ રહી છે. દર વર્ષે દેવ દિવાળીના દિવસે લીલી પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લીધે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જેને લઈને ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત રીતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે કોઈ લોકો બહારથી આવે છે તેને પરિક્રમા રૂટ તરફ જવા દેવામાં આવતા નથી. રાત્રિના ભવનાથ પોલીસ સ્ટેશનના PSI NK વાજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે માસ્ક વગર નીકળેલ લોકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં 5,000થી વધુ રકમનો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો હતો. શિયાળાના આગમન સાથે જ રાજકોટ શાકભાજી યાર્ડમાં લીલાછમ જીંજરાની પણ પુષ્કળ આવક થવામાં લાગી છે. જીંજરા શરૂઆતમાં જ 50થી 60 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. આ વર્ષે સારા પડેલા વરસાદને કારણે જીંજરાનું પુષ્કળ વાવેતર થવા પામ્યું છે, જેને લઈને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હજુ ડબલ આવક થવાની સંભાવના યાર્ડના સત્તાધીશોએ વ્યક્ત કરી હતી. જીંજરામાં અત્યારે 25થી 35 ગાડી લોકલ ખેડૂની આપણી આજુબાજુના વિસ્તારની આવે છે. જે 15 દિવસ પહેલાં જે 400-500 રૂપિયા ભાવ હતા જીંજરાના, એ અત્યારે 100 રૂપિયાથી 400 રૂપિયા સુધી ભાવ થઈ ગયા છે. અને હજી 15 દિવસમાં પુષ્કળ જીંજરાની આવક થશે અને 100-200 રૂપિયાની આજુબાજુ 20 કિલોના ભાવ થઈ જશે. જીંજરા આપણે રાજકોટ, પડદરી અને લોધિકાના આજુબાજુના ગ્રામ્યમાંથી તમામ જીંજરા આવે છે. અહીંથી આપણે સુરેન્દ્રનગર જાય છે, અમદાવાદ જાય છે, નડિયાદ જાય છે. આજુબાજુના સેન્ટરમાં જ્યાં જીંજરાની પાક ઓછો હોય છે ત્યાં અહીંથી જીંજરાનો 15-20 દિવસમાં લગભગ જીંજરાના 100 રૂપિયાથી 200 રૂપિયાની આજુબાજુ 20 કિલોના ભાવ રહે છે. અરવલ્લી જિલ્લામાં કોરોના કેસમાં વધારો થતાં શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ શામળાજી મંદિર ખાતે લાખો દર્શનાર્થીઓ આવતા હોય છે, ત્યારે કોરોના મહામારીને કારણે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો મંદિર સંચાલકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ફક્ત પૂજારી ભગવાનની બંધ બારણે પૂજા કરશે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટનું જે ઐતિહાસિક પુરાણું મંદિર આવેલું છે તે કારતકના મેળાનું ખૂબ જ અનેરું મહત્વ છે, પરંતુ હાલમાં વર્તમાન પરિસ્થિતિમાં COVID-19થી સંક્રમણ વધતા તેમજ ઠંડીનું પણ પ્રમાણ વધેલું છે. તે આશયથી સરકારશ્રીના આદેશ અનુસાર અમો ટ્રસ્ટ મારફતે શામળાજી વિષ્ણુ મંદિર તારીખ 27/11/2020થી 30/11/2020 સુધી મંદિર જાહેર જનતાને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. અને તે બાબતે અમે વર્તમાન પત્રો તેમજ મીડિયા મારફતે તમામ જાહેર જનતા અને દર્શનાર્થીઓને લોકોમાં એક એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે કે જન્મદિવસની ઉજવણીમાં મોંઘી દાટ કેક કાપી મીણબત્તી ઠારીને જ જન્મદિવસ ઉજવાય. આ એક ભૂલ ભરેલી અને કોઈ તુક્કાબાજના ચીલે ચાલવાનું અનુકરણ છે. ત્યારે માણાવદરના માધવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન જિગ્નેશ છૈયાએ અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જિગ્નેશ છૈયાએ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ચોકલેટ, બિસ્કિટ, પેપરમિન્ટ જેવી બાળકોને પ્રિય વસ્તુઓનું વિતરણ કરીને બાળકોની સાથે પોતાનો જન્મદિવસ યોજ્યો હતો. કોઈ ઠાઠમાઠ વગર સાદાઈથી જન્મદિવસ ઉજવ્યો હતો. મારું નામ જિગ્નેશ છૈયા. આજે મારો જન્મદિવસ છે. આજે આ મારા જન્મદિવસમાં હું બેઠો ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ જન્મદિવસ બધા માણસો કેક કાપીને આપે છે, કેક કાપીને ઉજવે છે. અને મને વિચાર આવ્યો કે આ કોરોનાની મહામારીમાં આજે આ જે ગરીબ મજૂર માણસો બેસે છે, બરાબર, એમને જમવાના પણ ફાફા હોય છે, ત્યારે એ છોકરાઓ સાથે મેં બિસ્કિટ અને ચોકલેટ બધું વિતરણ કરી અને એમને સાથે મેં જન્મદિવસનો મનાવ્યો છે. મોરબી નગરપાલિકા દ્વારા નાગરિકોને પાણી વિતરણ કરવામાં આવે છે, જેમાં ગૌશાળા ફિલ્ટર હાઉસમાં રિપેરિંગ કરવાનું હોવાથી ગુરુવારે એક દિવસ પાણી કાપ અમલી રહેશે અને પાણી વિતરણ બંધ રહેશે, જેની શહેરની વિસ્તારની 3 લાખની વસ્તીને અસર થશે. મોરબી ફિલ્ટર હાઉસમાં રિપેરિંગના પગલે પાણીનો કાપ મૂકતું તંત્ર. મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના લીલાપર રોડ પર આવેલ ગૌશાળા ફિલ્ટર હાઉસમાંથી પીવાના પાણીનું વિતરણ કરાતું હોય છે. મચ્છુ ડેમ 2માંથી પાણી ગૌશાળા ફિલ્ટર હાઉસ સુધી પહોંચે છે અને ફિલ્ટર હાઉસમાં પાણી શુદ્ધ કરીને વિતરણ કરાય છે. હાલ ગૌશાળા ફિલ્ટરમાં રિપેરિંગની જરૂરત છે, જેથી ગુરુવારે એક દિવસ પાણી વિતરણ બંધ રહેશે તેમ નગરપાલિકાની યાદી જણાવે છે. જેથી ગુરુવારે પાણી વિતરણ નહીં કરાય, જેની ગુરુવારે મોરબીના 3 લાખ જેટલા નાગરિકોને પાણી નહીં મળી શકે. તો આ બાબતે પાલિકા ચીફ ઓફિસર ગૌરી સરૈયાએ જણાવ્યું હતું કે અમૃતમ યોજના તળે નવી લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના જોઈન્ટની કામગીરી કરવાની હોવાથી એક દિવસનું પાણી કાપ મૂકવો ફરજિયાત છે, જેથી પાણી કાપ આપવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકા વિસ્તારમાં અમૃત યોજના તળે નવી લાઇનોની કામગીરી ચાલુ રહી છે. એમાં જોઈન્ટનું કામગીરી છે. જોઈન્ટ આપવા માટે એક દિવસ પાણીનો કાપ મૂકવો ફરજિયાત છે, જે 12થી 15 કલાકનું કામ હોય. નવી યોજનામાં ડેમની સાઈડ નવી અમારી પમ્પિંગ મશીનરી ગોઠવાયેલી છે
અને એ પાણી ભવિષ્યમાં ઉપયોગ લેવા માટે આ કામગીરી કરવા માટે સમયની જરૂરિયાત હોવાથી એક દિવસ પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. શહેરીજનોને ફાયદો એ થશે કે મોરબી નગરપાલિકા દ્વારા હાલમાં જે પાણી વિતરણની કામગીરી છે એમાં ડેમમાંથી જ્યારે પાણી નીચે ઉતરે છે ત્યારે જે મોટરો શિફ્ટિંગ વારંવાર કરવી પડે છે, જેટલું નીચે ઉતરતું જાય. તાજેતરમાં જ સિંહોર ખાતે ન્યૂઝ ચેનલના સંચાલક પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબત અત્યંત નિંદનીય છે. જે બનાવ અંગે જૂનાગઢના તમામ પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. પત્રકારો પણ હુમલોની ઘટના વધતી જાય છે. ચોથી જાગીર એવા પત્રકારો પર આવા તત્વો દ્વારા ભયનું વાતાવરણ ફેલાવીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા શખ્સો સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે એવી કડકમાં કડક સજા થાય એવી માંગણી જૂનાગઢના પત્રકારોએ કરી હતી. રોજ મીડિયાના મિત્રો સાથે CPM તરીકે આવેદનપત્ર ગુજરાતના ગૃહમંત્રીને આપેલ છે કે આ ગુજરાતની અંદર ઘણા સમયથી પત્રકારોની સલામતી નથી, કે જે લોકશાહીનું રક્ષણ કરે છે, આમ જનતાના પ્રશ્નો સરકાર લગન પહોંચાડે છે. એન કેન પ્રકારે તેને દબાવી દેવા માટે ભાવનગરના સિહોર ગામની અંદર જે વિજયભાઈ રાજપૂત છે અવારનવાર જનતાના પ્રશ્ન સરકાર સામે રાખે છે, ખેડૂતોના પ્રશ્ન સરકાર સામે, એના અવાજને દબાવી દેવા માટે અજાણ્યા માણસો દ્વારા હુમલો કરાવવામાં આવે છે. આ હુમલાને અમે વખોડી કાઢીએ અને ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ કે પત્રકારો જગતના જે છે આમ ગુજરાતના એના જાનમાલનું રક્ષણ કરવું એ ગુજરાત સરકારની જવાબદારી છે અને તાત્કાલિક હુમલો કરનારને પકડીને કડકમાં કડક સજા થાય એવી અમે માંગ કરીએ. ગાંધીનગરથી શરૂ થતી નેટવર્ક ન્યૂઝ ગુજરાત જે ચેનલ છે અને એમના જે હેડ સંચાલક છે વિજયસિંહ રાજપૂત ઉપર થોડા દિવસો પહેલાં ભાવનગરના સિંહોરની અંદર જે આવારા લુખ્ખા તત્વોએ જે હુમલો કર્યો છે, આ હુમલાને સખત શબ્દોમાં જે વખોડી કાઢીએ છીએ. અને જે વાત રહી પત્રકારોની ક્યાંક ને ક્યાંક જે જનતાના જે પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક જે પ્રજા સમક્ષ મૂકે છે, તો એમને ક્યાંક દબાવવામાં આવેલા છે. ખેડૂતો માટે હર હંમેશ રાત દિવસ જોયા વિના જે વ્યક્તિ છે એ વાસ્તવિકતા છે એ રજૂ કરતા હોય, જ્યારે એ વ્યક્તિ ઉપર હુમલો થાય એ બહુ શરમજનક બાબત છે. આજે જૂનાગઢ પત્રકાર મિત્રો દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું અને સખતમાં સખત શબ્દોમાં આની નિંદા કરીએ છીએ અને સરકારને પણ એક અપીલ કરવા માગીએ છીએ કે પત્રકારો માટે પણ ક્યાંક ને ક્યાંક એવા કાયદાની એક જોગવાઈ કરવામાં આવે કે જેથી કરીને આ આવારા તત્વો, લુખ્ખા તત્વો જે અવાજ છે પત્રકારત્વનો એને બંધ કરવા જે કોશિશ કરી રહ્યા છે એ નિંદનીય છે. અને આ તકે આજે કલેક્ટર શ્રી જૂનાગઢને આવેદનપત્ર પાઠવી સખત શબ્દોમાં આ હુમલાને અમે વખોડીએ છીએ. કોડીનારના વતની અને ભારતીય સૈન્યમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા યુવાનનું રેલવે મુસાફરી દરમિયાન રહસ્ય મોત થયું છે. તે મોતની CBI તપાસ કરવામાં આવે તેમજ અંજારમાં લૂંટારૂ સાથેની હાથાપાઈમાં મૃત્યુ પામેલા ક્ષત્રિય યુવાનને મળે તેવી રજૂઆત સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રાજકોટ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જય ભવાની, હિતુભા ડોડિયા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર ઉપાધ્યક્ષ. આજે અમે કલેક્ટર કચેરીએ 2 મુદ્દાના આવેદનપત્ર માટે આવ્યા છીએ. એમાં પહેલું અમારું છે કે જે દિલ્હીથી બરોડા આવતા હતા અમારા કોબરા કમાન્ડો શ્રી અજીતસિંહ પરમાર, જેને મધ્યપ્રદેશ રતલામના અલોટમાં કંઈક રતલામ પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસે શંકાસ્પદ મૃત્યુ જાહેર કરી અને એની વિધિ પ્રોસિજર કરેલી છે. તો અમારી રજૂઆત એવી છે કે એનું મૃત્યુ નથી, એને ખરેખર એનું મર્ડર થયું છે. તો એની યોગ્ય તપાસ થાય, મિલિટરી એમાં ઇન્વોલ્વ થઈ અને રસ લઈ અને એનું સત્ય હકીકત જે છે તે સામે લઈ આવે અને એના પરિવારને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. બીજું કે જે તારીખ 14/11ના રોજ કચ્છના અંજારમાં જે એક બેનનો પર્ચ છીનવી લૂંટારૂ જતા હતા, એની મદદ માટે આવેલા અમારા પૃથ્વીરાજસિંહજી ઝાલા જે એની મુઠભેડમાં મૃત્યુ પામ્યા છે, તો તેમને યોગ્ય ન્યાય મળે, પ્રોપર તપાસ થઈ અને પ્રોપર ન્યાય મળે, જેથી કરીને એના પરિવારને આશ્વાસન મળે એવી અમારા સરકાર પાસે અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ખોડાભાઈ પરમાર છે. અમે ગુજરાત રાષ્ટ્રીય ક્ષત્રિય સેના દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટરશ્રીને. રાજકોટ તાલુકા જિલ્લાનું કોઠારિયા ગામ આણંદ પરની બાજુમાં આવેલ, ત્યાં નથુ તેજા હાડગરડા એના તથા તેના ભાઈઓ એ અવારનવાર કોઠારિયાના ખેડૂત સમાજને હેરાન પરેશાન કરે છે. અને રસ્તે જે 2-4 દિવસ પહેલાં કોઠારિયાના ખેડૂત સમાજ વાડીએ જતા હોય ત્યારે એક જ દિવસે કલાકના અંતરે 2 કોઠારિયાના ખેડૂત સમાજને મારેલ હોય.
અને આ લોકો પોતાનું કોઠારિયાની અંદર તેમજ આજુબાજુમાં સામ્રાજ્ય મોડાસા 4 રસ્તા પરથી અજાણી બાળકી મળી આવી હતી। આજુબાજુમાં તપાસ કરતા બાળકી પરિવારથી વિખૂટી પડી ગઈ હતી। પોલીસ દ્વારા બાળકીના પરિવારજનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। પોલીસ ચોકીના જવાનો અને ટ્રાફિક પોલીસ દ્વારા બાળકીના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ખેડૂતો નર્મદા નિગમની કેનાલ આધારિત ખેતી કરી રહ્યા છે, ત્યારે વિઘ્ન સંતોષીઓ કેનાલ તોડીને ખેડૂતોને પરેશાન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। તેમજ નર્મદા નિગમ દ્વારા આવા તત્વો સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા નિગમની રાધનપુર કચેરી દ્વારા શિયાળુ પાકના વાવેતર કરવામાં આવે તેના માટે પાણી નર્મદા કેનાલમાં આપવામાં આવી રહેલ છે, ત્યારે વિઘ્ન સંતોષ કેટલાક લોકો દ્વારા રાત્રે કેનાલ તોડી નાખી ખેડૂતોનો અહિત કરી રહ્યા છે। રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે આવા અસામાજિક તત્વો સામે નર્મદા નિગમ દ્વારા ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે અમે એવા વિસ્તારમાં કે અંતરિયાળ વિસ્તારમાં એટલે કે પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં અમે પોસ્ટિંગ કરવા આવ્યા હતા કે જો કે ખેડૂતોની શું સમીક્ષા છે અને ખેડૂતોની શું પરિસ્થિતિ છે તેની જાણવાની કોશિશ કરી હતી। જો કે આ ચેનલ એટલે કે સતત ખેડૂતોના પ્રશ્ને એટલે કે ખેડૂતોના હિતમાં લડતી આવી છે અને લડવાની છે। જો કે સરકાર હોય કે અન્ય કોઈપણ અધિકારી હોય સત્ય સાથે જ લાવતા હોય છે, જેને લઈને આ ચેનલ એટલે કે ખેડૂતોના પડખે હળ હંમેશા ઊભી રહી છે। ત્યારે આજે અમે એક પોસ્ટથી જાણવા ખેડૂતોનો વિચાર જાણવા માટે આવ્યા હતા। જો કે અગાઉ પણ થોડા દિવસ પહેલાં જે કેનાલ તૂટી હતી જેને લઈને આજે આ ચેનલ એટલે કે સાચી હકીકતને તપાસ જાણવાનો પ્રયાસ કર્યો હતો। તો અને જે કેનાલ છે કેનાલમાં મોટાભાગનું પાણી કોઈક તોડી નાખે અને ખેડૂતો પણ જે હેરાન થતા હતા, જેને લઈને આજે અમે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમને જાણવાની કોશિશ કરી હતી કે શું સમગ્ર ઘટના છે, કે અધિકારીઓના લીધે કેનાલ તૂટે છે કે અન્ય ખેડૂતોને કેવી વારંવાર મુશ્કેલી પડે છે તેની કોશિશ કરશું કે શું પરિસ્થિતિ છે। અત્યારે હાલ તમારે ખેડૂતોને સેના પર જીવન નિર્ભર છે। અમારે હાલ જો કેનાલ લાવે શેરો પાક ફેલ થયો, ઉનાળું થતા નથી। હાલ જો કેનાલ લાવે તો અમારે શેરો પાક ફેલ થાય। અમારે આ શેરું કેનાલ માથે જીવન દોરી છે હાલમાં। પાણી ઉપર છે કેનાલ ઉપર સાહેબ, સરકારને વિનંતી કરવામાં આવે કે કેનાલ ચાલુ રાખે। કોઈ પણ વિઘ્ન સંતોષી ખેડૂતોને હેરાન કરવા માટે, અધિકારીઓને હેરાન કરવા માટે કેનાલ સાહેબ તોડે એના માટે સાહેબ તમે કડક કાર્યવાહી કરો। હવે આમાં તો અમારે પાણી વગર તો જરાય ચાલે એમ નથી। શિયાળુ પાક ઉપર અમે છીએ, વરસાદું તો ફેલ થઈ ગયું છે હાવ, ઉનાળે તો પાણી તો વગર કાંઈ ચાલ થતું નથી અને પ્લસ હવે અમે આમાં શું કરીએ, તમે કેનાલ બંધ કરો બધા માટે અમારે માથે પાણી વગર કોઈ પણ હિસાબે ચાલે એમ નથી। મતલબ શિયાળો એક સાચો એમ। અમે પહેલાં તો સરકારને એવી માગ કરે કે કેનાલ ચાલુ રહેવી પડે। અમુક અસામાજિક તત્વો કેનાલ તોડે છે અને એમાં ખેડૂતોને ભોગવવાનું આવે। તમારા ખેડૂતને શું પરિસ્થિતિ છે અને કેનાલમાં પાણી બંધ થાય તો તમારી શું હાલત થાય? પાણી સાહેબ બંધ થાય તો અમારે આખા ઘરના કુટુંબને મહેનત કરે એ અમારે માથે પડે। 4-5 દડા પાણી ના આવે તો અમારી મહેનત આખી અફળ જાય। એ સાહેબ કોઈ અસામાન્ય તત્વો હોય એ ખેડૂતોને અને અધિકારીઓને તંગ કરવા અને હેરાન કરવા એ તોડે છે અને એ ઉપર પ્રેશર આલે અને અધિકારીઓ કેનાલ બંધ કરી નાખે છે। પછી અમારે ખેડૂતને પછી મરવા દાડો આવે। બીજું આમાં અમે 4 મહિનાના રોટલા 12 મહિનાના રોટલા શેકવા હોય 4 મહિનાની મહેનતમાં અને એ બંધ કરી નાખે કેનાલ, ઉપરથી અધિકારીને પ્રેશર આલે પછી કેનાલ બંધ કરે, પછી અમારે ક્યાં જવું? હજુ હિંમતનગર શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી સાંજે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હિંમતનગર શહેરમાં 10 ડિસેમ્બર સુધી સાંજે 4 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલ બેઠકમાં લેવાયો હતો।